નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ગોહિલ હિરલ. આજના એનિમેટેડ વિડીયો લેક્ચરમાં આપનું સ્વાગત છે. ધોરણ 7 વિષય ગણિત પ્રકરણ નંબર 4 સાદા સમીકરણ આપણે શરૂ કરેલું. આગળના લેક્ચરમાં આપણે 4.2ના પ્રશ્ન નંબર 1 થી 3 જોયેલા. હવે આગળ આપણે 4.2નો પ્રશ્ન નંબર 4 જોઈએ. પ્રશ્ન નંબર 4, નીચેના સમીકરણ ઉકેલો. એના નંબરનું સમીકરણ ડાબી બાજુ આપેલું છે તમને 10p = 100. તો જો 10 છે એ ગુણાકારમાં p સાથે છે, તો સામેની સાઈડ જશે એટલે ભાગાકારમાં જશે. તો જમણી બાજુની જે સંખ્યા છે એ તો એમનેમ જ રહેશે, 100/10. પહેલા સ્ટેપમાં શું મળશે તમને? p = 100/10 એટલે 0 0 કેન્સલ થશે. જવાબમાં તમને શું મળશે? એના પછીના સ્ટેપમાં p = 10. તો આ તમારો ઉકેલ થયો. બાજુમાં b નંબરનું સમીકરણ છે 10p + 10 = 100. તો આમાં સૌથી એકલી અચળ સંખ્યા હોય એવું કોણ? તો કે +10. એને આપણે સૌથી પહેલાં સામેની સાઈડ મોકલવાના. તો સામેની સાઈડ બરાબરની જમણી બાજુ જે 100 છે એ તો એના સ્થાને એમનેમ જ રહેશે. ઉપરથી બીજું કોણ આવશે? તો કે +10 છે એ સામેની સાઈડ જશે તો કેવા થશે? -10. તો બરાબરની ડાબી બાજુ શું વધશે? +10 તો સામેની સાઈડ વયા ગયા -10 થઈને, પણ ડાબી બાજુ શું વધ્યું? તો કે 10p. તો પહેલા સ્ટેપમાં આપણે લખ્યું 10p = 100 - 10. હવે બીજા સ્ટેપમાં જુઓ, 100માંથી 10 જશે તો શું વધશે? તો કે 90. તો આખું સમીકરણ શું બનશે? 10p = 90. હવે 10 છે એ p સાથે ગુણાયેલા છે, તો સામેની સાઈડ જશે તો ભાગાકારમાં, અને p છે એ ડાબી બાજુ એમનેમ રહેશે. તો 10 સામેની સાઈડ જશે, ગુણાકારમાં છે તો ભાગાકારમાં, એટલે બનશે શું? p = 90/10. હવે 0 0 કેન્સલ થશે એટલે એના પછીના સ્ટેપમાં તમને જવાબમાં શું મળશે? p = 9/1. પણ આપણે કીધું તું છેદમાં 1 મૂકીએ કે ન મૂકીએ એ તો હોવાનો જ છે, એમાં કંઈ ફેર પડે નહીં. એટલે આપણે અહીંયા જવાબમાં લખ્યું p = 9. એ એનો ઉકેલ થયો. એના પછી જોઈએ c નંબરનું સમીકરણ છે p/4 = 5. હવે p/4 છે એટલે કે ભાગાકારમાં 4 છે, સામેની સાઈડ જશે તો ગુણાકારમાં, એટલે બનશે શું? તો પહેલા સ્ટેપમાં જુઓ, p = 5 ગુણાકારમાં 4. 4 છે એ ભાગાકારમાં હતા, સામેની સાઈડ ગયા તો ગુણાકારમાં. ડાબી બાજુ p છે એ એમનેમ રહેશે. 5 4 20 એટલે p નો ઉકેલ શું મળે છે? 20. p = 20. એની બાજુમાં જુઓ d નંબરનું -p/3 = 5. હવે ભાગાકારમાં 3 છે, સામેની સાઈડ જશે તો ગુણાકારમાં. તમે એમ કહેશો p છે એ તો માઇનસ છે, પણ જે છે એને અત્યારે ચલ જેવો છે એવો રહેવા દો. જે છેદમાં 3 એકલા છે એને સામેની સાઈડ મોકલો એટલે ગુણાકારમાં જશે, ભાગાકારમાં છે તો ડાબી બાજુ શું વધશે? -p = 5 ગુણાકારમાં 3. એના પછીના સ્ટેપમાં તમે ગુણાકાર કરશો એટલે 5 3 15 મળશે. ડાબી બાજુ -p એમનેમ રહેશે એટલે -p = 15 મળશે. હવે માઇનસ છે, આપણે તો p નો ઉકેલ શોધવાનો છે, તો p છે એમાં માઇનસની નિશાની છે તો એ કોને આપી દીધી? આપણે એના પછીના સ્ટેપમાં 15 ને, એટલે p = -15. તો તમે એમ કહો માઇનસ છે તો સામેની બાજુ જાય તો પ્લસ ન થાય, કેમ કે એ કોઈ સંખ્યા નથી, નિશાની છે, અજ્ઞાત ચલ. એની આપણે મૂલ્ય શોધવાનું છે, ઉકેલ શોધવાનો છે, પણ -p નો ઉકેલ નથી શોધવાનો. એટલે માઇનસની નિશાની કોને આપી દેવાની? જે સામેનો જવાબ મળે છે તમને એને પ્લસ ન થાય, આટલું ખાસ યાદ રાખજો. ચલ પછીનું સમીકરણ બાજુમાં e છે 3p/4 = 6. તો 3p/4 છે, 4 છે એ એકલા છે, ભાગાકારમાં સામેની સાઈડ જશે તો ગુણાકારમાં. તો પહેલું સ્ટેપ શું બનશે? 3p = 6 ગુણાકારમાં 4. એના પછીના સ્ટેપમાં જવાબ શું આવશે? 6 4 24. હવે 3p છે, બંને વચ્ચે કંઈ નિશાની નથી એટલે ગુણાકારની નિશાની હશે, તો 3 ગુણાકારમાં છે, સામેની સાઈડ જશે એટલે ભાગાકારમાં. તો 24/3 ડાબી બાજુ p એકલો એમનેમ રહેશે. હવે છેદ ઉડાડશો એટલે 8 3 24 થશે. તો જવાબમાં તમને એના પછીના સ્ટેપમાં શું મળશે? p = 8. એના પછી નીચે જુઓ ડાબી બાજુ f નંબરનું સમીકરણ 3s = -9. હવે 3 છે એ s સાથે ગુણાકારમાં છે, સામેની સાઈડ જશે તો ભાગાકારમાં, પણ એની પહેલાં જે જમણી બાજુનું મૂલ્ય ઋણ પૂર્ણાંકમાં છે એને આપણે કાઉન્સ આપી દેવાનો. તો -9/3, કેમ કે 3 છેદ ઉડાડ્યો, 3 3 9. જવાબમાં તમને શું મળશે? 3, પણ માઇનસની નિશાની એમનેમ રહેશે, એટલે આપણે જવાબમાં જે -3 છે એ એમનેમ રાખવાના કાઉન્સમાં. એસનું મૂલ્ય તમને શું મળશે? -3. ઋણ પૂર્ણાંક છે એટલે આપણે કાઉન્સમાં રાખ્યું. એની બાજુમાં g છે
એનું સમીકરણ જુઓ 3s + 12 બરાબર 0. એમાં સૌથી એકલી સંખ્યા અચળ સંખ્યા કોણ છે તો કે 12 અને બરાબરની જમણી બાજુ 0 છે. તો 12 પ્લસમાં છે, સામેની સાઈડ જશે તો માઇનસ, એટલે આખું પહેલું સ્ટેપ શું બનશે 3s, ડાબી બાજુ શું વધશે 3s, 12 તો સામેની સાઈડ વહી ગયા એટલે 3s બરાબર 0 - 12. હવે 0 માંથી 12 બાદ ન થાય પણ 12 માંથી 0 બાદ કરો એટલે એની સંખ્યા તમને પાછી મળે 12. અને મોટા પદની નિશાની મોટી સંખ્યા કોણ થશે તો કે 12. 12ની આગળની નિશાની શું છે માઇનસની, એટલે એને આપી દેવાની -12. તો આખું સમીકરણ બીજા સ્ટેપમાં જુઓ 3s બરાબર -12 આવું બને છે. 3 અને s વચ્ચે કંઈ નિશાની નથી, ગુણાકારની નિશાની હોય એટલે 3 છે એ ગુણાકારમાં છે તો સામેની સાઈડ જશે તો ભાગાકારમાં. તો s બરાબર -12/3. હવે છેદ ઉડાડશો 3 × 4 = 12, 4 જવાબ મળશે પણ માઇનસની નિશાની કોને આપી દેવાની જવાબને, એટલે -4. તો એસનું મૂલ્ય તમને શું મળે છે -4. એના બાજુમાં h નંબરનું સમીકરણ જુઓ 3s બરાબર 0. 3 છે એ એસ સાથે ગુણાકારમાં છે, સામેની સાઈડ જશે તો ભાગાકારમાં 0/3. હવે 0/માં કોઈ પણ સંખ્યા હોય ભાગાકારમાં તો જવાબમાં તમને શું મળે 0. તો s બરાબર 0. એના પછી i નંબરનું સમીકરણ જુઓ 2q બરાબર 6. 2 અને q વચ્ચે કંઈ નિશાની નથી તો ગુણાકારની નિશાની હોય તો 2 સામેની સાઈડ જશે તો ભાગાકારમાં, તો 6/2. હવે તમે છેદ ઉડાડશો એટલે જવાબમાં તમને શું મળશે 2, 3, 6 એટલે q બરાબર 3. આ તમારો ઉકેલ થયો. એની બાજુમાં જે નંબરનું સમીકરણ જુઓ 2q - 6 બરાબર 0. હવે સૌથી પહેલાં તો આમાં સૌથી અચળ સંખ્યા કોણ છે એકલું હોય એવું તો કે -6. -6 સામેની બાજુ જશે એટલે કેવા થશે +6. ડાબી બાજુ શું વધશે ખાલી 2q, એટલે પહેલા સ્ટેપમાં તમને શું લખવાનું 2q બરાબર 0 + 6. 0 એની જગ્યાએ એમ નંબર છે -6 આવે છે તો એ પ્લસ થઈ જશે એટલે 0 + 6. 0 + 6 એટલે જવાબમાં બીજા સ્ટેપમાં શું મળે છે 2q બરાબર 6. હવે 2 અને q વચ્ચે કંઈ નિશાની નથી એટલે ગુણાકારની નિશાની હોય, 2 ગુણાકારમાં છે q સાથે તો સામેની સાઈડ જશે તો ભાગાકારમાં, એટલે 6/2 આવું મળશે. અને ડાબી બાજુ શું વધશે તો કે ખાલી q. હવે છેદ ઉડાડશો તમે જમણી બાજુ એટલે 2, 3, 6 એવો જવાબ મળશે. તો q નો ઉકેલ શું બને છે 3. q બરાબર 3. નીચે ડાબી બાજુ જુઓ કે નંબરનું સમીકરણ 2q + 6 બરાબર 0. આમાં અચળ સંખ્યા એકલું હોય સૌથી એકલી સંખ્યા એવું કોણ તો કે +6. સામેની સાઈડ મોકલશો એટલે કેવા થશે -6. તો 0 - 6 પહેલો સ્ટેપ શું થશે ત્યાં વધશે ખાલી 2q, +6 તો સામેની સાઈડ વયા જાય છે માઇનસ થઈને, તો 2q બરાબર 0 - 6. જમણી બાજુની પહેલી સંખ્યા 0 હતી એ પ્રથમ સ્થાને એમ નંબરીએ છે, બાજુમાં -6 મૂકી દેવાના. 0માંથી 6 બાદ ન થાય પણ 6માંથી 0 બાદ કરો એટલે જવાબ મળશે 6. અને મોટા પદની નિશાની મોટી સંખ્યા છે 6 એની આગળની નિશાની માઇનસની, ઋણ પૂર્ણાંક -6 મળે છે. એટલે આખું સમીકરણ બીજા સ્ટેપમાં 2q બરાબર -6 મળે છે. હવે 2 અને q વચ્ચે કંઈ નિશાની નથી તો ગુણાકારની નિશાની આવશે, તો 2 ગુણાકારમાં છે સામેની સાઈડ જશે તો ભાગાકારમાં, તો -6/2. ડાબી બાજુ શું વધશે ખાલી ચલ q બરાબર -6/2. હવે અહીંયા તમે છેદ ઉડાડશો એટલે 2, 3, 6 થશે અને માઇનસની નિશાની આપણે જવાબને આપી દીધી એટલે q બરાબર -3 બરાબર -3. આ તમારો ઉકેલ થશે. બાજુમાં l નંબરનું સમીકરણ જુઓ 2q + 6 બરાબર 12. હવે આમાં એકલું કોણ છે તો કે +6, એને સામેની સાઈડ મોકલી દો. 12 છે એ પ્રથમ સ્થાને એમનેમ રહેશે અને ડાબી બાજુ 2q એકલું વધશે. +6 છે એ સામેની સાઈડ ગયા એટલે -6 થઈ ગયા, 12 - 6 એટલે પહેલું સ્ટેપ શું બને છે તમારું 2q બરાબર -6. 12માંથી 6 જશે તો જમણી બાજુ જવાબમાં તમને શું મળશે 6 અને 2q છે એ એમનેમ રહેશે. 2 અને q વચ્ચે કંઈ નિશાની નથી, ગુણાકારની નિશાની હશે તો 2 ગુણાકારમાં છે સામેની સાઈડ જશે તો ભાગાકારમાં, એટલે 6/2. ડાબી બાજુ શું વધશે હવે ખાલી ચલ q, એટલે આખું સમીકરણ ત્રીજા સ્ટેપમાં q બરાબર 6/2. હવે અહીંયા છેદ ઉડાડશો 2, 3, 6 એટલે જવાબ તમને મળશે 3. q બરાબર 3. આ તમારો ઉકેલ થશે. એના પછી જોઈએ હવે સ્વાધ્યાય 4.3 પ્રશ્ન નંબર 1 નીચેના સમીકરણ ઉકેલો. ઉકેલવાનું કીધું છે એટલે જેમ આપણે કરીએ છીએ એ જ રીતે કરવાનું. હવે એમાં જો પહેલું સમીકરણ એ ડાબી બાજુ 2y + 5/2 બરાબર 37/2. હવે જુઓ 37/2 અને 5/2 આવ્યું તો આમાં અમારે શું કરવું
સમીકરણ જોઈને બી નહીં જવાનું. 5/2 છે તો એ તો તમારા અપૂર્ણાંક આગળના ચેપ્ટરમાં આવી ગયેલું છે. તો 5/2 છે એ તમારે આખી છે એ અચળ સંખ્યા છે, બરાબર. એને તમારે સામેની સાઈડ આખી સંખ્યાને અંશ અને છેદ સહિત સામેની સાઈડ લઈ જવાની, કેમ કે એ સરવાળામાં છે એટલા માટે, બરાબર. હવે પહેલું સ્ટેપ જુઓ, 5/2 પ્લસ છે સામેની સાઈડ જશે તો માઇનસમાં, એટલે આખું સ્ટેપ શું થશે? 2y બરાબર 37/2 માઇનસ 5/2. હવે જો આમાં લસા લેવાની જરૂર નથી, કેમ કે બંનેના છેદ સરખા છે. એટલે બીજા સ્ટેપમાં આપણે ખાલી અંશની બાદબાકી કરશું અને છેદ એમનેમ રાખશું. 2y બરાબર 37 માઇનસ 5/2. 37માંથી 5 જશે તો કેટલા વધે? 32. 32/2. હવે 2y છે ડાબી બાજુ એ એમનામ રહેશે. હવે અહીંયા આપણે છેદ ઉડાડી દઈએ. 32/2 છે તો 16 2 32, એટલે 2y બરાબર 16 આવું મળશે. હવે તો સહેલું પડી ગયું. 2 અને y વચ્ચે કંઈ નિશાની નથી તો ગુણાકારની નિશાની હશે. ગુણાકારની નિશાની હોય તો 2 છે એ ગુણાકારમાં છે, સામેની સાઈડ જશે તો ભાગાકારમાં, અને ડાબી બાજુ ખાલી ચલ વધશે y. તો 16/2. હવે અહીંયા તમે છેદ ઉડાડશો એટલે જવાબમાં તમને મળશે 8, કેમ કે 8 2 16 છેદ ઉડાડો એટલે y બરાબર 8. હવે ઉપરની બાજુ બી નંબરનું સમીકરણ જુઓ. 5t + 28 બરાબર 10. આ તો હમણાં જ મેં તમને કરાવેલું અચળ સંખ્યા +28 છે, સામેની સાઈડ જશે તો માઇનસ, એટલે 10માંથી 28 બાદ ન થાય, પણ 28માંથી 10 બાદ કરો એટલે 18 વધે. મોટા પદની નિશાની, મોટું પદ છે 28, આગળની નિશાની છે માઇનસની, એટલે આખું સમીકરણ તમને બીજા સ્ટેપમાં મળશે. 5t બરાબર -18. હવે 5 છે એ ગુણાકારમાં છે, સામેની સાઈડ જશે તો ભાગાકારમાં, અને ડાબી બાજુ ચલ એકલો રહેશે. t બરાબર -18/5. આમાં છેદ ઉડતા નથી એટલે અહીંયા નહીં, આપણો દાખલો પૂરો થઈ જશે. હવે ડાબી બાજુ નીચે જુઓ, ડી નંબરનું સમીકરણ છે 5x/2 બરાબર -10. જમણી બાજુ તમને ઋણ પૂર્ણાંક આપ્યો છે. સૌથી પહેલું કામ એને આપણે કાઉન્સ આપી દેવાનો. હવે 5x/2, 5 x સાથે ગુણાયેલો છે, જ્યારે છેદમાં 2 છે એ એકલું છે, તો 2 ભાગાકારમાં છે, સામેની સાઈડ જશે તો ગુણાકારમાં, એટલે પહેલું સ્ટેપ શું બનશે તમારું? 5x બરાબર -10 ગુણાકારમાં 2, તો 10 2 20 અને માઇનસની નિશાની એમનેમ. જો આપણે એક સ્ટેપ અહીંયા કટ કરી નાખ્યું છે, હવે તો તમને ડાયરેક્ટ ફાવે. -10 ગુણાકારમાં 2 એટલે જવાબમાં તમને -20 મળે છે. ડાબી બાજુ 5x હતા, એમાં 5 અને x વચ્ચે કાંઈ નિશાની નહોતી, ગુણાકારની નિશાની હતી, તો એ ડાબી બાજુથી જમણી બાજુ જશે તો ભાગાકારમાં જશે, એટલે -20/5. અહીંયા છેદ ઉડશે 5 4 20 અને માઇનસની નિશાની એમનેમ, એટલે એક્સની વેલ્યુ તમને શું મળે છે? x બરાબર -4. હવે જમણી બાજુ તમે ઈ નંબરનું સમીકરણ જો, q/4 + 7 બરાબર 5. હવે q/4 + 7 બરાબર 5. સૌથી એકલું કોણ છે? તો કે +7. તો +7ને આપણે પહેલાં જમણી બાજુ મોકલી દેવાના. તો +7 છે, સામેની સાઈડ જશે તો -7 થશે. 5 ના 5 એમનેમ રહેશે, પછી -7 આપણે મૂકવાના રહેશે જમણી બાજુ, અને ડાબી બાજુ શું બચશે? તો કે q/4. એટલે પહેલું સ્ટેપ જોવો, જવાબની બાજુમાં q/4 બરાબર 5 - 7. 5માંથી 7 બાદ ન થાય, પણ 7માંથી 5 બાદ કરો એટલે જવાબમાં મળશે 2. મોટા પદની નિશાની, મોટું પદ 7 છે, એની આગળની નિશાની માઇનસની છે, તો -2. ઋણ પૂર્ણાંક છે એટલે કાઉન્સમાં મૂકવાનો, એટલે આખું સમીકરણ શું બને છે બીજા સ્ટેપમાં? q/4 બરાબર -2. હવે q/4 છે એટલે ભાગાકાર થયો. 4 છે એ ભાગાકારમાં છે, સામેની સાઈડ જશે તો ગુણાકારમાં, એટલે બનશે શું? ત્રીજા સ્ટેપમાં જુઓ, q બરાબર -2 ગુણાકારમાં 4. 4 2 8 અને માઇનસની નિશાની એમનેમ, માઇનસ પ્લસ માઇનસ થાય એટલે -8. તો q બરાબર -8. આ તમારો ઉકેલ થયો. એના પછી આપણે જોઈએ સી નંબરનું સમીકરણ. સૌથી ઉપર જુઓ, a/5 + 3 બરાબર 2. જો ઈ જે સમીકરણ મેં તમને કરાવ્યું એના જેવું જ છે સીનું સમીકરણ. a/5 + 3, એમાં એકલું કોણ છે? તો કે 3, તો એને સામેની સાઈડ જવા દેવાનું. +3 છે, સામેની સાઈડ જશે તો -3, એટલે જમણી બાજુ શું બનશે? 2 - 3, અને ડાબી બાજુ શું વધે છે? a/5. તો a/5 એમનેમ રહેશે, 2માંથી 3 બાદ ન થાય, 3માંથી 2 બાદ કરીએ તો 1 વધે, અને મોટા પદની નિશાની, મોટું પદ છે 3, 3ની આગળની નિશાની માઇનસની, એટલે -1. ઋણ પૂર્ણાંક છે એટલે કાઉન્સમાં. બીજા સ્ટેપમાં જુઓ શું મળે છે? a/5 બરાબર -1.
1. હવે ડાબી બાજુમાં એના છેદમાં 5 છે એટલે 5 છે એ ભાગાકારમાં છે, સામેની સાઈડ જશે તો ભાગાકારમાં. હવે 5 છે એ ભાગાકારમાં છે, સામેની સાઈડ જશે તો ગુણાકારમાં. હવે જો ડાબી બાજુ એ છે એ હવે એકલો થઈ ગયો, જેની આપણે કિંમત શોધવાની હતી. તો -1 ગુણાકારમાં 5, 5 1 5 અને માઇનસ પ્લસ માઇનસ એટલે જવાબમાં તમને શું મળે છે? a બરાબર -5. એની નીચે f નંબરનું સમીકરણ જુઓ, 5x ના છેદમાં 2 બરાબર 25 ના છેદમાં 4. હવે તમે આગળના જે લેક્ચરમાં જોયું હતું, આવો દાખલો આવ્યો હતો કે મેં તમને એવું કીધું હતું ક્રોસ ગુણાકાર કરવાનો, પણ ત્યારે ક્રોસ ગુણાકાર એટલા માટે કરાવ્યો હતો કેમ કે એમાં જે ચલ હતો એની સાથે સહગુણકમાં કોઈ સંખ્યા હતી નહીં. જ્યારે અહીંયા તમે 5x જોઈ શકો છો, xની સાથે સહગુણકમાં 5 છે એટલે આપણે અહીંયા ક્રોસ ગુણાકાર કરશું નહીં. સૌથી પહેલાં શું કરવાનું? ડાબી બાજુ જોવાનું. ડાબી બાજુ 5x ના છેદમાં 2 છે, એમાં સૌથી એકલું કોણ છે? તો કે છેદમાં 2 છે એ અચળ સંખ્યા છે, એ ક્યાં છે? તો કે ભાગાકારમાં. સામેની સાઈડ જશે તો ગુણાકારમાં એટલે 25 ગુણાકારમાં 2 છેદમાં 4. તો ડાબી બાજુ શું વધે છે? 5x. 5x બરાબર 25 ગુણાકારમાં 2 છેદમાં 4. 5x છે તો 5 અને x વચ્ચે ગુણાકારની નિશાની હોય તો 5 ગુણાકારમાં છે, સામેની સાઈડ જશે તો ભાગાકારમાં. તો એ ડાબી બાજુ જમણી બાજુ લઈ જશું એટલે ભાગાકારમાં આવશે. તો બનશે શું? 25 ગુણાકારમાં 2 છેદમાં 4 ગુણાકારમાં 5. બીજું સ્ટેપ જુઓ, x બરાબર 25 ગુણાકારમાં 2 છેદમાં 4 ગુણાકારમાં 5. હવે છેદ ઉડાડો, 2 2 4 અને 5 5 25 એટલે જવાબમાં મળશે 5ના છેદમાં 2. તો xની વેલ્યુ તમને શું મળે છે? x બરાબર 5ના છેદમાં 2. એના પછી હવે પ્રશ્ન નંબર 2 જોઈએ. નીચેના સમીકરણ ઉકેલો. એ નંબરનું સમીકરણ છે 2 કૌંસમાં x પ્લસ 4 બરાબર 12. હવે આમાં શું કરવાનું? તો કે કૌંસ અને આગળની જે સંખ્યા 2 છે એની વચ્ચે કંઈ નિશાની નથી, તો એ જે 2 છે એ કૌંસ સાથે ગુણી નાખવાના. એટલે કૌંસમાં x પ્લસ 4 છે તો એ આગળના જે કૌંસની બહાર 2 છે એ 2ને તમારે x અને 4 બંને સાથે ગુણવાના રહેશે. કૌંસ ખોલશો એટલે x સાથે 2 ગુણાય એટલે જવાબમાં શું મળશે તમને? પહેલા સ્ટેપમાં જુઓ, 2x પ્લસની નિશાની એમનેમ રહેશે અને 2 ગુણાકારમાં 4. બીજી સંખ્યા સાથે આપણે 2નો ગુણાકાર કરીએ એટલે જવાબમાં શું મળશે? 2 4 8 બરાબર 12. હવે જેમ આપણે સમીકરણનો ઉકેલ મેળવીએ છીએ એવી જ રીતે કરવાનું. +8 સામેની સાઈડ જશે તો -8 થશે એટલે આખું સમીકરણ બીજા સ્ટેપમાં 2x બરાબર 12 - 8. 12માંથી 8 જશે તો 4 વધશે એટલે ત્રીજા સ્ટેપમાં 2x બરાબર 4 મળે છે. 2 અને x વચ્ચે કંઈ નિશાની નથી તો ગુણાકારની નિશાની હોય, સામેની સાઈડ જાય તો ભાગાકારમાં એટલે x એકલો થઈ ગયો. x બરાબર 4ના છેદમાં 2. છેદ ઉડાડશો, 2 2 4 એટલે જવાબમાં મળશે x બરાબર 2. બાજુમાં જોવો b નંબરનું સમીકરણ, 3 કૌંસમાં n - 5 બરાબર -21. તો 3 છે એને કૌંસમાંની બે સંખ્યા સાથે ગુણવાના રહેશે. તો 3 અને nનો ગુણાકાર કરશો તો જવાબમાં તમને મળશે 3n. પછી કૌંસમાં માઇનસની નિશાની છે તો એ એમનેમ રહેશે. 3 5 15 એટલે બીજી સંખ્યા સાથે ગુણાકાર કર્યો તમે 3નો તો જવાબમાં શું મળે છે? 15. બરાબરની જમણી બાજુ -21 છે. હવે જુઓ, જેમ સમીકરણ આપણે ઉકેલતા હતા એ જ રીતે કરવાનું છે. 3n - 15 બરાબર -21 મેળા. હવે -15 છે એ એકલા છે, અચળ સંખ્યા છે તો સામેની સાઈડ જશે તો +15 થશે. ડાબી બાજુ શું વધશે? ખાલી 3n એટલે 3n બરાબર -21. -21 એમ નંબરિયા બાજુમાં આપણે +15 મૂક્યા. હવે 21ની આગળ નિશાની, 21ની પાછળ નિશાની, માઇનસ પ્લસ માઇનસ. તો 21માંથી 15 બાદ કરો તો કેટલા વધશે? 6. મોટા પદની નિશાની, મોટું પદ છે 21, એની આગળની નિશાની છે માઇનસની એટલે -6. એને આપણે ઋણ પૂર્ણાંકમાં જવાબ મળ્યો એટલે કૌંસમાં મૂક્યા. તો આખું સમીકરણ ત્રીજા સ્ટેપમાં જો શું બને છે? 3n બરાબર -6. હવે 3 અને n છે એ ગુણાકારની ક્રિયા સાથે જોડાયેલા છે તો 3 ગુણાકારમાં છે, સામેની સાઈડ જશે તો ભાગાકારમાં. ડાબી બાજુ n એકલો વધશે તો n બરાબર -6ના છેદમાં 3. હવે છેદ ઉડાડશો તમે એટલે જવાબમાં શું મળશે? 2 અને માઇનસની નિશાની છે એ જવાબને આપી દેવાની એટલે -2. ઋણ પૂર્ણાંક મળે છે એટલે કૌંસમાં મૂકી દેવાના. તો ઉકેલ શું મળે છે? n બરાબર -2. એના હવે સી નંબરનું સમીકરણ જોવો, 3 કૌંસમાં n - 5 બરાબર 21. હવે 3 છે
એ કૌંસ સાથે જોડાયેલો છે, એટલે કાંઈ નિશાની ન હોય તો ગુણાકાર. તો કૌંસમાંની બંને સંખ્યા સાથે તમારે ગુણાકાર કરવાનો રહેશે. તો કૌંસમાં પહેલી સંખ્યા શું છે? n. તો n સાથે 3નો ગુણાકાર થાય તો જવાબમાં તમને મળશે 3n. પછી માઇનસની નિશાની કૌંસમાં છે તો એ એમનેમ રાખવાની. પછીની સંખ્યા કઈ છે? તો કે 5. 5 સાથે 3નો ગુણાકાર કરો એટલે જવાબમાં મળશે 15. બરાબરની જમણી બાજુ 21 છે એ એમનેમ રહેશે. હવે -15 છે એ એકલા છે, સામેની સાઈડ જશે તો પ્લસ થઈ જશે. તો 3n બરાબર 21 પ્લસ 15. બીજા સ્ટેપમાં શું બનશે? 3n બરાબર 21 પ્લસ 15. 21 ને 15 કેટલા થશે? 36. એટલે ત્રીજું સ્ટેપ જુઓ, 3n બરાબર 36. હવે 3 છે એ n સાથે ગુણાયેલા છે તો 3 ગુણાકારમાં છે, સામેની સાઈડ જશે તો ભાગાકારમાં. તો 36ના છેદમાં 3 એટલે છેદ ઉડાડશો એટલે જવાબમાં તમને મળશે 12. 12 3 36 એટલે n બરાબર 12. એના પછી નીચે જુઓ ડી નંબરનું સમીકરણ -4 કૌંસમાં 2 પ્લસ x બરાબર 8. તો -4 છે એ કૌંસમાંની બંને સંખ્યા સાથે ગુણાશે. તો અહીંયા પહેલા સ્ટેપમાં આપણે દર્શાવેલું, પહેલી સંખ્યા 2 છે તો -4 ગુણાકારમાં 2, પછી પ્લસની નિશાની આવે છે. પછીની સંખ્યા છે x, તો -4 ગુણાકારમાં x, સામેની સાઈડ બરાબર 8 એમનેમ રહેશે. બીજું સ્ટેપ જુઓ, -4 ગુણાકારમાં 2 એટલે સંખ્યાનો ગુણાકાર કરીએ તો 4 2 8 અને માઇનસની નિશાની એમનેમ. બીજા સ્ટેપમાં -8 એમનેમ રહેશે. અને જો પ્લસ -4x છે એટલે 2 નિશાની ભેગી થશે, કૌંસ ખોલશો તો પ્લસ માઇનસ માઇનસ. તો બીજા સ્ટેપમાં આપણે માઇનસની નિશાની મૂકી અને જે સંખ્યા છે કૌંસમાંની એમનેમ રહેશે 4x બરાબર 8 એટલે -8 4x બરાબર 8. હવે આમાં અજોડ સંખ્યા કોણ થશે? -4x કે -8? તો -8 છે એ એકલા છે, સામેની સાઈડ જશે તો આપણે +8 થશે. એટલે જવાબમાં આપણે લખશું એના પછીના સ્ટેપમાં, ત્રીજા નંબરના સ્ટેપમાં જુઓ -4x. શું કામ? તો કે -8 હતા એ તો સામે વયા ગયા +8 થઈને. હવે વધ્યું શું? તો કે -4x. ત્રીજા નંબરના સ્ટેપમાં આપણે દર્શાવ્યું -4x બરાબર 8 + 8. તો 8 ને 8 કેટલા થશે? 16. એના પછીના સ્ટેપમાં જુઓ -4x બરાબર 16. હવે x સાથે જે ગુણાયેલું છે એને તમારે સામેની સાઈડ મોકલવાનું રહેશે. -4 છે એ ગુણાકારમાં છે, સામેની સાઈડ જશે તો ભાગાકારમાં. તો 16ના છેદમાં -4. ડાબી બાજુ શું વધે છે? ખાલી x. તો x બરાબર 16ના છેદમાં -4. છેદ ઉડાડશો એટલે 4 4 16 અને માઇનસની નિશાની જવાબને આપી દેવાની, અથવા તો પ્લસ માઇનસ. તો x બરાબર -4 આ તમારો જવાબ થશે. બાજુમાં જુઓ ઈ નંબરનું સમીકરણ 4 કૌંસમાં 2 - x બરાબર 8. હવે કૌંસમાં 2 - x છે એની સાથે તમારે 4 ગુણવાના રહેશે. 4નો ગુણાકાર તમે પહેલી સંખ્યા સાથે કરો, 4 2 8. કૌંસમાંની માઇનસની નિશાની એમનેમ રહેશે. 4 ગુણાકારમાં x એટલે 4x બરાબર 8. એટલે પહેલું સ્ટેપ તમારું જુઓ, 8 - 4x બરાબર 8 આવું બને છે. હવે 8 છે એ એકલું છે એટલે અચળ સંખ્યા છે, તો 8ને આપણે સામેની સાઈડ મોકલશું. પ્લસ છે 8 તો સામેની સાઈડ જશે તો -8. ડાબી બાજુ શું વધશે? -4x. જો 8ની નિશાની પ્લસની છે, જ્યારે પણ આવું આવે ત્યારે તમારે આગળની નિશાની જોવાની. 8 પાસે આગળ નિશાની છે કાંઈ નથી તો શેની નિશાની હોય? પ્લસની. તો સામેની સાઈડ જાય તો માઇનસ થશે. અને ડાબી બાજુ શું વધે છે? -4x. બીજા સ્ટેપમાં જુઓ શું થાય છે? -4x બરાબર 8 - 8. 8માંથી 8 જશે તો 0. તો ત્રીજું સ્ટેપ જુઓ, -4x બરાબર 0. હવે -4 અને x વચ્ચે કંઈ નિશાની નથી તો ગુણાકારની નિશાની હશે. તો -4 ગુણાકારમાં છે, સામેની સાઈડ જશે તો ભાગાકારમાં. 0ના છેદમાં -4. હવે 0ના છેદમાં ઋણ સંખ્યા હોય, ધન સંખ્યા હોય, જવાબ શું મળે તમને? 0. તો x બરાબર 0. આ તમારો ઉકેલ થયો. તો વ્યવસ્થિત રીતે પાકી બુકમાં લખી નાખજો. થેન્ક યુ.